ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો. VO1 રુસ્તમપુરા એસએમસી કોમ્યુનિટી હોલ ખાતે મહિલાઓને આર્થિક રીતે સ્વનિર્ભર કરવા માટે ખાસ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહિલાઓ દ્વારા જ તૈયાર કરવામાં આવેલી વિવિધ ચીજવસ્તુઓનું તેમના દ્વારા જ વેચાણ કરાયું હતું. સુરત શહેરના રાણા સમાજની મહિલા ફોરમ દ્વારા મહિલાઓ આર્થિક રીતે સ્વનિર્ભર બને તે હેતુથી તેમજ તેમને રોજગારીની તક પૂરું પાડવાના એક પ્રયાસના ભાગરૂપે ખાસ મહિલા બજાર એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. રુસ્તમપુરા વિસ્તારમાં આવેલ એસએમસી કોમ્યુનિટી હોલમાં આ આયોજન કરાયું હતું, જેનું ઉદ્ઘાટન સુરતના પૂર્વ ધારાસભ્ય અરવિંદભાઈ રાણાના હસ્તે કરાયું હતું. મારું નામ ચંપાકલીબેન જરીવાળા. હું સુરત રાણા સમાજ મહિલા ફોરમની પ્રમુખ છું. આજે શું કાર્યક્રમ રાખ્યો? આજે અમારા સુરત રાણા સમાજ મહિલા ફોરમ તરફથી સમાજની બહેનો આર્થિક રીતે આત્મનિર્ભર બને અને પોતાના પરિવારને મદદરૂપ થાય એ હેતુસર આ ત્રિદિવસીય પ્રદર્શનનો કાર્યક્રમ અમે અહીં રુસ્તમપુરા કોમ્યુનિટી હોલ ખાતે રાખેલો છે, જેમાં બહેનો દ્વારા વેસ્ટર્ન આઉટફિટ, જ્વેલરી, હેન્ડમેડ રાખડી, શ્રી કૃષ્ણ ભગવાનના વગા, સેલા, સાડી અને તે ઉપરાંત અનેક પ્રકારની ચીજવસ્તુઓનું વેચાણ થશે અને ફૂડ સ્ટોલ પણ રાખવામાં આવેલા છે, જેથી ગ્રાહકો ખાણીપીણીની સાથે શોપિંગની મજા માણે. આ વર્ષે અમારું આ 5મું વર્ષ છે અને એમાં અમે એક નવું ઉદાહરણ ઉમેર્યું છે. અમારા સમાજના કલાકારો જે સુમધુર ગીતો ગાય છે એ લોકો રોજ સાંજે 6:30 થી 8 અહીં આ હોલમાં સંગીતની સુરાવલી વહેરાવશે. કેટલા સમયથી આની તૈયારીમાં લાગી રહ્યા છો? અમે લગભગ 2 મહિનાથી આની તૈયારીમાં લાગી રહ્યા છે, કારણ કે હોલ બુકિંગ કરાવવાથી માંડીને સ્ટોલ ધારક બહેનોને ફોર્મ ભરાવવા, એ લોકો પાસેથી માહિતી એકત્રિત કરવી અને આ બધું સમગ્ર આયોજન જે અત્યારે તમે જોઈ રહ્યા છો એ કરવામાં મારી 11 બહેનોની જે મહિલા ફોરમની ટીમ છે એ સતત ખડે પગે આ 2 મહિનાથી કામમાં લાગેલી છે. કઈ કઈ જગ્યા પરથી સ્ટોલ ગ્રાહકો આવે? અમારા આ સુરત વિસ્તારમાં સગ્રામપરા, ડિંડોલી, પર્વત પાટિયા, ભેસ્તાન, પાંડેસરા, ભાટેના, નવસારી બજાર, નવાપરા, વાડી ફળિયા, સૈયદપરા અને લાલ દરવાજા, આ તમામ વિસ્તારોમાંથી આ બહેનો અહીં આવે છે અને આ રાખવાનો હેતુ એ જ છે અહીં સુરત રુસ્તમપુરા કોમ્યુનિટી હોલમાં કે આ એ બધા માટે સરળ જગ્યા પડી રહે. તેમજ કાર્યક્રમના મુખ્ય મહેમાન પદે અખિલ રાણા સમાજના પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા. સાથે રાણા સમાજના અગ્રણી મહાનુભાવો અને લોકોએ હાજરી આપી હતી. આ એક્ઝિબિશનમાં મહિલાઓ દ્વારા જ તૈયાર કરવામાં આવેલી વિવિધ ચીજવસ્તુઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં 32 સ્ટોલમાં જુદી જુદી વસ્તુઓ પ્રદર્શિત કરાઈ હતી. 3 દિવસ ચાલનારા આ એક્ઝિબિશનમાં આજે મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો અને વિવિધ ચીજવસ્તુઓની ખરીદી કરી હતી. બેન, આપનો પરિચય? રેશમાબેન લાપસીવાલા. બેન, અત્યારે કયા કાર્યક્રમમાં ઉપસ્થિત છો અને આખો આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય શું? શ્રી સુરત રાણા સમાજ મહિલા ફોરમ છેલ્લા 5 વર્ષથી ઉડાન એક્ઝિબિશનનું આયોજન કરી રહ્યું છે. આ વર્ષે પણ ઉડાન એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 100 થી 150 જેટલી બહેનો કે જેઓએ આ એક્ઝિબિશનમાં ભાગ લીધો છે. સમાજની જે બહેનો, જે ગૃહિણીઓ છે, જે પોતાના પરિવારને મદદરૂપ થઈ શકે એ હેતુથી આ એક એક્ઝિબિશનની શરૂઆત અમારા સમાજ દ્વારા કરવામાં આવી હતી અને હાલમાં આ જ બહેનો જે અહીં પોતે ફર્સ્ટ ટાઈમ અહીં જેને પોતાના સ્ટોલ ઓપન કરેલા છે એ આવનાર સમયમાં પોતે પોતાના ઘરે બેસીને પણ આ ઉદ્યોગ પોતાના ઘરેથી કરી શકે, પોતાના પરિવારને આર્થિક રીતે મદદરૂપ થઈ શકે એ માટે અમે બહેનો આત્મનિર્ભર બને એ હેતુથી આ એક્ઝિબિશન કરવામાં આવે છે. આ એક્ઝિબિશન સતત 3 દિવસ સુધી ચાલશે. ઓગસ્ટ મહિનાની 2, 3 અને 4 તારીખ સુધી આ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. કુલ 32 સ્ટોલ અહીં રાખવામાં આવેલા છે, જેમાં ફૂડ સ્ટોલ અને સાડીઓ, સેલા, રક્ષાબંધન આવી રહ્યો છે તો રાખડીઓ, હેન્ડમેડ જ્વેલરી, હેન્ડમેડ રાખડીઓ, ઓલ્ટરનેટ અલગ અલગ વસ્તુઓ જેવી કે ઘર વખરીમાં જે ઉપયોગ આવતી હોય એવી વસ્તુઓ પણ અહીં વેચાણ કરવામાં આવશે. તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત.